વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવા અને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા શાસ્ત્રી મેદાન, ગદાસર ખાતે ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કરતા માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ એ માત્ર આર્થિક બાબત નથી પરંતુ રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે નગરજનોને સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓ ખરીદીને અર્થતંત્રને મજબૂત કરવા અપીલ કરી હતી. સ્વચ્છ ભારત મિશન અર્બન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મેળામાં વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ બાલદાણિયાના માર્ગદર્શન હેઠળ મહિલા સફાઈ મિત્રો અને સ્વ-સહાય જૂથની બહેનો માટે ખાસ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિનામૂલ્યે તપાસ, નિદાન અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ચીફ ઓફિસર વૈભવ વ્યાસે આ મેળા પાછળના આત્મનિર્ભર ભારતના વિઝન પર ભાર મૂક્યો હતો જ્યારે પ્રથમ નગરપતિ કિશોરસિંહ પરમારે નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા બદલ આયોજનની પ્રશંસા કરી હતી. મેળાના 36 જેટલા સ્ટોલની મુલાકાત સાથે લોકો સંગીતનો પણ આનંદ માણી રહ્યા છે. મુન્દ્રાના કરાઓકે ગ્રુપ દ્વારા દરરોજ સાંજે સ્થાનિક પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. સંચાલક ચેતનભાઈ જોશી અને દુર્ગાબેન આમલાણીની આ સેવાને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન પ્રણવભાઈ જોશીએ બિરદાવી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર જવાહરભાઈ નાથાણી અને નગરપાલિકાના સુનિલભાઈ વ્યાસે પણ ગીતો રજૂ કરીને માહોલ જમાવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક દિલીપભાઈ ગોર સહિત જિલ્લા પંચાયતના સદસ્યો અને શહેર ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આયોજનને સફળ બનાવ્યું હતું. અહેવાલ પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ.